અમદાવાદના પાલડી વિસ્તારમાં આવિષ્કાર ફ્લેટમાં 104 નંબરના ઘરમાંથી જે કરોડો રૂપિયાનું સોનું અને કરોડોની રોકડ જે મળી આવી છે, આવિષ્કાર ફ્લેટના જે ચેરમેન જે છે દેવેન્દ્રભાઈ શાહ આપણી સાથે છે. તેઓ પાસેથી જાણીશું કે આ બંધ મકાન જે છે, જે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ જે છે કે તેઓએ ભાડે રાખ્યું હતું, શું છે આ સમગ્ર વિગત, તેમને શું જાણકારી મળી છે, એ પોતે સોસાયટીના પ્રમુખ છે તો તેઓ પાસેથી શું જાણકારી છે તે એમની પાસેથી જાણીશું. દેવેન્દ્રભાઈ, આજે ડીઆરઆઈ અને એટીએસે જે સંયુક્ત સર્ચ ઓપરેશન કર્યું ને કરોડો રૂપિયાનું સોનું જે બંધ ફ્લેટમાંથી મળી આવ્યું, શું 104 નંબરનો ફ્લેટમાં આ મેઘ શાહને ક્યારે ભાડે આપ્યું હતું, મહેન્દ્ર શાહને મેઘ શાહને શું વિગત છે, તમારી પાસે શું જાણકારી? આ ફ્લેટ ઘણા સમયથી બંધ જ હતો અને સોસાયટીને જે ફ્લેટના ઓનરે કોઈ અમને જાણ કરી નથી અને ફ્લેટ ઘણા સમયથી અમારા હિસાબે આ ફ્લેટ બંધ જ હતો. એમ આ ભાડે આપેલો છે એ પણ સોસાયટીને કોઈ જાણ કરેલી નથી. ઓકે, આ કોનો ફ્લેટ કોનો છે અને એમણે ક્યારે ભાડે આપ્યો એવી કોઈ વિગત તમારી પાસે? ના, ભાડે આપવાનો પ્રશ્ન જ નથી, કારણ કે ભાડે ક્યારે આપ્યો એ જ સોસાયટીને ખબર નથી. અને ફ્લેટ કલ્યાણીબેનના નામે છે. એ અહીંયા હું લગભગ અહીં 20 વર્ષથી રહું છું, પણ કલ્યાણીબેન અહીંયા રહેવા આવ્યા હોય એવું અમારા ધ્યાનમાં નથી. ક્યાં રહી છે કલ્યાણીબેન, એવું કંઈ ખબર? એમનો નંબર કે એવું કંઈ તમારી પાસે? એમનો નંબર તો અમારા સેક્રેટરી જે સંભાળે છે એમની જોડે કદાચ મળી જશે, પણ એ રહે છે ગાંધીનગર. ઓકે, અચ્છા, આ ફ્લેટ જે બંધ હતો અને ગઈકાલે જે સર્ચ ઓપરેશન કર્યું ડીઆરઆઈ અને એટીએસે, તમને જે સોસાયટીના પ્રમુખ છો, તમારી પાસેથી કઈ વિગત પોલીસે મેળવી હોય એવું કંઈ ખરું? ના, મારી પાસેથી કોઈ વિગત મેળવી નથી. પૂછપરછમાં, નિવેદનમાં કેવું કંઈ? ના. અચ્છા, બંધ ફ્લેટ હતો તો એમાં કંઈ અવર જવર કે થતી હતી ખરી? કેમ કે બંધ ફ્લેટમાં અને આ ફ્લેટમાંથી મીન્સ કે આવિષ્કાર ફ્લેટમાંથી આ બંધ મકાનમાંથી આટલું સોનું મળી આવ્યું છે, કરોડોની રોકડ મળી આવી છે? ના, મારી જાણમાં કંઈ નથી આવ્યું. એટલે અવર જવર કે કંઈ જ નહોતું થતું કે એવું કંઈ ખરું? ના, એવું કોઈ અવર જવર જેવું કંઈ મારી પોતાની પર્સનલ જાણમાં કંઈ આવ્યું નથી. પાછળથી બધાની સોસાયટીમાં વાત થાય કે ભાઈ કોઈ રાત્રે ઘણી વખત ખુલતો હતો, એવું બધું જે વાત છે, પણ એ બધી સાંભળેલી વાત છે. મારી પોતાની જાણમાં એવું કંઈ થયું નથી. અચ્છા, એક વિગત એવી જાણવા મળી છે, પમ્મી શાહ ચોથા માળે રહે છે અને એમના ભાઈને આ ફ્લેટ ભાડે તેમણે અપાવડાવ્યો હતો, તો એની કોઈ વિગત સોસાયટીમાં એમણે જાણકારી કરી હોય કે ભાડે અપાયેલો છે એ જ વાત અમને ખબર નથી. એટલે એમણે ભાડે અપાયેલો હતો કે નહોતો અપાયેલો એ અમે કેવી રીતે કહી શકીએ? પમ્મી શાહને કંઈ જાણકારી તમારી પાસે એમની? ના, પમ્મી શાહને જે ઉપર રહે છે એ લોકો પણ સવા વર્ષથી જ અહીં રહેવા આવ્યા છે, વર્ષ દોઢ વર્ષથી. એટલે બહુ અમારે પર્સનલ કોઈ ટચ એમની જોડે નથી. આપણે સોસાયટી ક્યારથી તમે આ સંભાળો છો, આખું જે પ્રમુખ તરીકે તમે સંભાળો છો? લગભગ 6 મહિનાથી જ. તો આ હતા દેવેન્દ્રભાઈ, અને જે પ્રકારે આ જે બંધ મકાનમાંથી જે કરોડો રૂપિયાનું સોનું અને જે રોકડ રકમ જે મળી આવી છે, જો કે દેવેન્દ્રભાઈ ખુદ પોતે પણ કહી રહ્યા છે કે આ ફ્લેટ જે છે ભાડે આપવામાં આવ્યો તેની પણ સોસાયટીને જાણ કરવામાં આવી નથી. ક્યારે આ જે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ જે છે તેમણે ભાડે રાખ્યો હતો અને તેઓ ક્યારે આવતા હતા તે પણ વિગત જે છે તે સોસાયટી પાસે નથી. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.